અંકલેશ્વર જેડીસીમાં આવેલ જોગસ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમા નિર્માણ કરવામાં આવી છે। તારીખ 4 જાન્યુઆરીએ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે। હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અંકલેશ્વરમાં નિર્માણ કરવામાં આવ્યું છે। અંકલેશ્વરના જોગસ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા આ પ્રતિમાનું નિર્માણ કરાયું છે। ત્યારે પ્રતિમાનું તારીખ 4 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રીને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવશે। આ અંગેની માહિતી આપવા માટે આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્રીયન સેવા મંડળના હોદ્દેદારો દ્વારા માહિતી આપવામાં આવી હતી। ₹35 લાખના ખર્ચે 15 ફૂટ ઊંચી અને 800 કિલો વજન ધરાવતી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે। જય ભવાની, જય શિવાજી, જય શિવરાય। ગર્વ અને આનંદ સાથે અંકલેશ્વર પથકમાં મહાપરાક્રમી રાજા, રાષ્ટ્રનાયક, હિન્દવી સ્વરાજ્યના સંસ્થાપક શ્રીમંત યોગી રાજાધિરાજા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય અને દિવ્ય પૂર્ણકદની અશ્વારૂઢ પ્રતિમા સ્થાપિત કરી રહ્યા છે, ત્યારે સી.આર. પાટીલ સાહેબના હસ્તે। ત્યારે શિવાજી મહારાજ ભારતના મહાન શાસકોમાં એક હતા। તેમણે સ્વાતંત્ર્ય માટે લડાઈ લડી। તેમની પ્રતિમા માત્ર એક શારીરિક આકૃતિ નથી, પરંતુ તે એક શક્તિશાળી સંદેશા આપે છે। શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો હેતુ તેમની વીરતા અને નેતૃત્વને યાદ કરવાનો છે। આ તસવીર દ્વારા તેમના યોગદાનનું મહત્ત્વ સમજી શકાય છે। શિવાજી મહારાજના ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે। આ સ્થાપના યુવા પેઢીને પ્રેરણા આપશે, ઉપરાંત તે સ્થાનિક સમુદાયમાં એકતાનો સંદેશ ફેલાવવામાં મદદ કરશે, એવું મહારાષ્ટ્રીયન સેવા મંડળનો હેતુ છે। એટલી જ આ માનનીય શ્રી સી.આર. પાટીલ દ્વારા આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે છે। તો જાહેર જનતાને વિનંતી છે કે આ કાર્યક્રમમાં ભવ્ય દિવ્ય દીપાવવા માટે સૌએ હાજર રહીને આપણા કાર્યક્રમને 15 ફૂટ ઊંચાઈ છે, 800 કિલો વજન છે। પ્રતિમાની ઊંચાઈ 15 ફૂટ છે અને એનું વજન 800 કિલો છે। આખા કાર્યક્રમનો ખર્ચ કેટલો છે મૂર્તિ સાથે? હવે તો ખર્ચો તો બધું થઈ રહ્યું છે, તો એની વિગત હજુ અમને જ ખબર નહીં, કોઈને 35-40 લાખ અંદાજે થશે।